ત્યારે ભગવાન મળે ભાઈ. એમ કઈ આમ 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 કઈ ભગવાન આમ આમ રસ્તા નથી પડ્યો ધાર્યો ના મળી જાય એના માટે બહુ બહુ ભક્તિ કરવા પડે, અર્પણ થવું પડે, એને સમર્પણ થવું પડે મારા વાલાઓ. સુરદાસજી છે ને એને આંખો હતી ને એવું નથી ને, આંખો હતી. એ સુરદાસજી એક જગ્યાએ જઈને ઘરે જઈને એક ઘરના આંગણે જઈને સાહેબ ઉભા રહ્યા, ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. તો એક 18 વર્ષની યુવાન દીકરી ભિક્ષા પાત્રમાં ભિક્ષા લઈને આવી અને સુરદાસજીને ભિક્ષા આપે એના પેલા સુરદાસજીની દ્રષ્ટિ એ દીકરીના મુખ ઉપર ગઈ ચંદુભાઈ, અને દીકરીનું રૂપ એનું સ્વરૂપ જોતાની સાથે એમ થયું કેવું રૂપ છે. અને સુરદાસજી ભગત ભગવાનને અર્પણ થયેલા અને ભગતની અવગતિ ક્યારે થાય નહીં અને ભગત છે એ તરત સાવધાન થઈ જાય. એટલે ભગતને એમ થયું મારી આંખથી આ દીકરીના રૂપને જોવાયું. એટલે સુરદાસજીએ તરત જ કીધું બેટા ભિક્ષામાં શું લઈ આવ્યો છો? તો કે બાપજી અનેક પ્રકારની સામગ્રી છે. તો કે બેટા મારા દીકરા જો શબ્દમાં તરત જ દીકરો 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 મંડે થવા. બેટા પ્રફુલ્લા મારા બાપ, દીકરી ગીતા, દીકરી હંસા એવું અમે બોલીએ એટલે અમારા પ્રત્યે દીકરીનો ભાવ થાય. તરત જ અમારા મનમાં કોઈ બીજો ભાવ ના આવે. એટલે અમે વધારે પડતા ભલે ને 80 વર્ષના હોઈએ એને એમ કઈ બા, દીકરી, મારા બાપ, મારા વાલા, બેટા તું ભિક્ષામાં શું લઈ આવ્યો છો? તો કે અનેક પ્રકારની સામગ્રી છે બાપજી. તો કે બેટા મારા બાપ મારા દીકરા એક કામ કરીશ, મારે એ બધું નથી જોતું, મારે ચટણી જોઈએ છે, આપીશ? તો કે બાપુ આ લઈ લો, હું ચટણી લઈ આવું. તો કે ના બેટા મારે એ કઈ જોતું નથી, મારે એક તાહણી એવી ચટણી જોઈએ છે, લઈ આવીશ મારા બાપ? તો કે ચટણી લઈ આવું. દીકરી ઘરે એકલી. એટલે ભીતરમાં આપણે વૈષ્ણવ રસોડાને ભીતર કહીએ, ભીતરમાં ગયા અને ભીતરમાંથી દીકરી ચટણીનો તાહણી ભરીને આવી અને સુરદાસજીએ ચટણીની તાહણીમાંથી 2 મુઠ્ઠી ચટણી લઈ અને આંખમાં, અરે બાપજી શું કરો છો? આંખમાં પધરાવ્યું. મારે એ આંખ જ ન જોઈ કે જગતનું રૂપ જોઈને કોક દિવસ મોહિત થઈ જાય. મારે તો ત્રિભુવન સુંદરને જોવા છે. અધરમ મધુરમ વદનમ મધુરમ સખ્યમ મધુરમ દાસ્યમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. એને અર્પણ તિરુપતિ બાલાજીનું દર્શન આપણે આવ્યું રસ્તામાં